હિમાલય પ્રસન્ન મનથી અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને વિનીત ભાવથી ઊભા રહ્યા અને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને કહ્યું. હિમાલય બોલ્યા, આજે મારો જન્મ સફળ થઈ ગયો, મારી બહુ ભારે તપસ્યા સફળ થઈ, આજે મારું જ્ઞાન સફળ થયું અને આજે મારી બધી ક્રિયાઓ સફળ થઈ ગઈ. આજે હું ધન્ય થઈ ગયો, મારી આખી ભૂમિ ધન્ય થઈ ગઈ, મારું કુળ ધન્ય થઈ ગયું, મારી સ્ત્રી તથા મારું સર્વસ્વ ધન્ય થઈ ગયું. એમાં કોઈ સંશય નથી, કેમ કે આપ સર્વદેવતા એકસાથે મળીને એક જ સમયે અહીં પધાર્યા છો. મને આપનો સેવક સમજીને પ્રસન્નતાપૂર્વક ઉચિત કાર્યને માટે આજ્ઞા આપો. હિમગિરીનું આ વચન સાંભળીને તે બધા દેવતા ખૂબ પ્રસન્ન થયા અને પોતાના કાર્યની સિદ્ધિ થતી જોઈને બોલ્યા. દેવતાઓએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ હિમાલય, અમારું હિતકારક વચન સાંભળો. અમે બધા અહીં જે કામ માટે આવ્યા છીએ એ પ્રસન્નતાપૂર્વક બતાવી રહ્યા છીએ. હે ગિરિરાજ, પહેલાં જે જગદંબા ઉમા દક્ષકન્યાના રૂપે પ્રગટ થયા હતા અને રુદ્રપત્ની થઈને સુદીર્ઘ કાળ સુધી આ ભૂતળ પર ક્રીડા કરી રહ્યા હતા, એ જ અંબિકા સતી પોતાના પિતાથી અપમાનિત થઈને, અનાદર પામીને, પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને, યજ્ઞમાં શરીર ત્યાગ કરીને પરમધામમાં પધારી ગયા હતા. હે હિમગીરે, એ કથા લોકમાં વિખ્યાત છે અને તમને પણ તે વિદિત જ છે. જો એ જ સતી પુનઃ તમારા ઘરમાં પ્રગટ થઈ જાય તો દેવતાઓને મહાન લાભ થઈ શકે છે. બ્રહ્માજી કહે છે, શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની આ વાત સાંભળીને ગિરિરાજ હિમાલય મનમાં ને મનમાં પ્રસન્ન થઈ આદરથી નમી ગયા અને બોલ્યા, હે પ્રભો, આવું થાય તો બહુ સૌભાગ્યની વાત છે. સ્થિત થઈને સમસ્ત દેવતાઓએ જગદંબાનું સ્મરણ કર્યું અને વારંવાર પ્રણામ કરીને તેઓ શ્રદ્ધાપૂર્વક એમની સ્તુતિ કરવા લાગ્યા. તદંતર દેવતાઓ એમને બહુ આદરથી ઉમાને પ્રસન્ન કરવાની વિધિ બતાવીને સ્વયં સદાશિવ પત્ની ઉમાને શરણે ગયા. એક સુંદર સ્થાનમાં દેવતાઓ બોલ્યા, હે શિવલોકમાં નિવાસ કરનારી દેવી, હે ઉમે, હે જગદંબે, હે સદાશિવપ્રિયે, હે દુર્ગે, હે મહેશ્વરી, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ પાવન શાંત સ્વરૂપ શ્રી શક્તિ છો, પરમ પાવન પુષ્ટિ છો, અવ્યક્ત પ્રકૃતિ અને મહત્તત્વ એ આપના જ રૂપ છે. અમે ભક્તિભાવપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ. આપ કલ્યાણમયી શિવા છો, આપના હાથ કલ્યાણકારી છે. આપ શુદ્ધ, સ્થૂળ, સૂક્ષ્મ અને સૌનું પરમ આશ્રય છો. અંતર્વિદ્યા અને સુવિદ્યાથી અત્યંત પ્રસન્ન રહેનારા આપ દેવીને અમે પ્રણામ કરીએ છીએ. આપ શ્રદ્ધા છો, આપ ધૃતિ છો, આપ શ્રી છો. તમે જ સર્વમાં વ્યાપ્ત થઈને રહેનારી દેવી છો. તમે જ સૂર્યના કિરણો છો અને તમે જ પોતાના પ્રપંચના પ્રકાશક છો. બ્રહ્માંડરૂપ શરીરમાં અને જગતના જીવોમાં રહીને જે બ્રહ્માથી માંડીને તૃણપર્યંત સંપૂર્ણ જગતની પુષ્ટિ કરનારા છો, એવા આદિદેવીને અમે નમસ્કાર કરીએ છીએ.